खुशबू हवाएं के संग बह रही है, खुशबू हवाओं के संग बह रही है, मानो नन्हे मुन्ने आने की खबर हवा में गुंज रही है। खोड़ियार माता जी की मेहर है कि आज गोद भराई की रस्म है। દરેક ઓર્ગેનાઇઝર કે બધાને મજા આવી જોઈએ તો સરસ મજાની બે પંક્તિઓ છે કે ડુક્કર સુનો સુનકર બુનો, डुबकर बुनो सुनकर बुनो, मन मिलाओगे तो मन से जुड़ पाओगे, वरना हम तो है परिंदे बहुत दूर किए, बोलिया अपनी बोल कर उड़ जाएंगे, बोलिया अपनी बोल कर उड़ जाएंगे। थैंक यू वेरी मच। आपके ये हसीन हंसते चेहरे, आपके ये हसीन हंसते चेहरे मेरी तस्बीह के दाने हैं। तस्बीह के दाने એટલે માળાના મણકા। आपके ये हसीन हंसते चेहरे मेरी तस्बीह के दाने हैं। एक निगाह फिराता हूँ और इबादत हो जाती है, एक निगाह फिराता हूँ और इबादत हो जाती है। थैंक यू वेरी मच। थी અમેરિકામાં શો કર્યા ત્યાં પણ બહુ ખતરનાક અનુભવ થયો। ऑर्गेनाइजर बहुत सरस मजानी ओळखाण आपी। अब आपके सामने आ रहे मुंबई के मशहूर हास्य कलाकार, अब आपके सामने आ रहे मुंबई के मशहूर हास्य कलाकार। ये वो शख्स है वो महफिल में इतना हंसाता है जितना तन्हाई में रोता है। सो सरस गयो પછી એક અંકલ આવી ગયા, પછી એક અંકલ આવી ગયા કે પેલા ઓર્ગેનાઇઝરે કીધું તમારી બહુ મોટી ઓળખાણ આપીને તમે બહુ મુંબઈના બહુ ખ્યાતનામ કલાકાર છો, આઈ હેવ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન મુંબઈ, હું તમને ઓળખતો નથી। મેં કહ્યું એક કામ કરો સર, $50 આપો, કાલે પાછા આપી દઈશ, પરમ દિવસે તમે પણ મને ઓળખતા થઈ જશો। કોને આપે તમે રહી ગયા? આ અમારા ગામનો સિદ્ધાંત છે। અને આ એક બહુ ખતરનાક અનુભવ દરેક જગ્યાએ નથી કહેતો પણ આપણું પટેલ પરિવાર છે। મને આજે આનંદ છે કે એક પટેલ પરિવારમાં આવ્યો છું। મેં 850 શો કર્યા ને આજ સુધી કોઈ પટેલ પરિવારમાં મેં શો નહોતો કર્યો, એટલે ખરેખર તમને તમારું નહીં, મારા પર્સનલ ફેમિલીમાં આજે તમને જોયું ત્યારે મને યાદ આવ્યો જ્યારે મારી વાઈફની ગોદ ભરાઈ હતી ને ગામમાં થઈ હતી અને હું મુંબઈમાં નોકરી કરતો હતો ત્યારે પણ હું હાજર નહોતો, એટલે આજે મને ખરેખર આનંદ થયો। તો આ મારો ખતરનાક અનુભવ છે, દરેક જગ્યાએ નથી કહેતો પણ તમે બધા પોતાના લાગો છો એટલે કહું છું। આ કોરોના પછી શો મળતા નતા એટલે ગામમાં મેં મારા ભાઈબંધને કહ્યું, મેં કહ્યું આ બેંકની 6 આંકડાની નોકરી છોડી અને લોકોને હસાવવાનો જે અભરગો છે ને બહુ ભારે પડે છે। કારણ કે બહુ ચિંતા નહીં કરવાની, રામ ભગવાનને પણ દુઃખ પડ્યું હતું, રામ ભગવાનને પણ દુઃખ પડ્યું હતું। મને કહે લે ચાલ અડધી અડધી ચા પીએ। જે તમને અડધી ચા દુઃખમાં પીવડાવે ને એ તમારો સાચો મિત્ર। એણે મને કહ્યું કે તને યાદ છે આપણે નાના હતા ત્યારે રામદેવ પીરનું આખ્યાન જોવા જતા હતા, ભાથીજી મહારાજનું આખ્યાન જોવા જતા હતા, કદાચ ચંદ્રેશભાઈને ખબર હશે। તો મેં કહ્યું અરે યાદ છે ને, એ આજ રાજાને બોલાયા પર ધન આવજો રે, કે આવજો રાજને દરબાર। એ મને કે ભવૈયા થોડું ધીમો પડ કે તમે એ યાદ છે કે ભવાઈનો ખેલ પૂરો થાય પછી જે રાજા બન્યો હોય ને એ પોતાની પાઘડી કાઢી અને ઓડિયન્સમાં ફેરવે કે 4 આના 8 આના રૂપિયો 2 રૂપિયા કલાકારને આપો ભાઈ પેટ ભરવા માટે। મેં કહું મને યાદ છે ને, હું કલાકાર। એ દિવસે મેં બરફનો ગોળો નતો ખાધો અને 10 પૈસાનો સિક્કો એ રાજાની પાઘડીમાં નાખ્યો હતો। તો મને આજે જ મેં ટોપો નથી પહેર્યો, કારણ કે મેં કુર્તો પહેર્યો નહીં, તો હું ટોપો પહેરીને શો કરતો હોઉં છું। મને કે ટણપાત તું ટોપો શું કામ પહેરે છે? મેં કોઈ સમજો નહીં, તો કે તારા શો પછી તું પણ ટોપો ફેર્યો ને જે પોણી થઈએ। હવે નરીમાન પોઈન્ટ સ્ટેટસ હોટલમાં શું હતો, નેપિયન રોડનું ક્રાઉડ હતું। હવે દેના બેંકમાં હું ત્યાં ચીફ મેનેજર હતો એટલે મને ખબર કે આ બધા પૈસાવાળા ધનવાન લોકો છે અને શો સરસ ગયો, એટલે મેં કહ્યું આજે અખતરો કરવા જેવો ખરો। એટલે મેં મારો ટોપો કાઢીને જે પહેલા સાહેબ બેઠા હતા મેં કહ્યું સર પ્લીઝ પાસ ઓન।
અને કહ્યું મહેરબાન કદરદાન સાહેબાન, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 रुपया, जो भी मर्जी में आई दीजिए, कोई जबरदस्ती नहीं है. ટોપો ફરતો 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 છેલ્લે સુધી ગયો. છેલ્લેથી મારી પાસે આવ્યો. હરામ બરાબર અંદર એક કાણીઓ પૈસો હોય તો ઉપરથી અંદર એક ચિઠ્ઠી હતી કે ભગવાનનો પાડ માન તાર ટોપો પાછો આવ્યો. સર પરચુરણ નહીં શોધા એ દિવસે ટોપો પહેરવતો જ નથી, આજે તો પહેર્યો નથી. અરે હું હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી, એ વાત મને મંજૂર નથી. જો તમને આજે સરસ મજાનો પ્રેમનો પ્રસંગ છે, એક દીકરી માં બનવા જઈ રહી છે, આ બહુ મોટી વાત છે. અને ત્યારે પ્રેમની વાત કરું. પ્રેમ એટલે શું? આજે તમને પૂછું છું કિંજલબેન, પ્રેમ એટલે શું? વિશ્વાસ. વિશ્વાસ પછી બીજું કોઈ? પ્રેમ એ છે ને બહુ ગહેરી વસ્તુ છે, આપણે અનુભવી શકીએ. ફિલોસોફરો વિચારે છે, કવિ એને ગાય છે કે ઇશ્ક ના તો શું ખુદા આલમ કરી તો એ ભલે, ઇશ્ક ના તો શું જહા એને ખુદા શું કરે. અહીં બહુ ભારે ભારે શાયરીઓ લખી છે, બધી ઉપરથી જાય. પણ સરસ મજાની બે નાનકની વાર્તા કઈ છે, તમને ખબર પડશે કે પ્રેમ એટલે શું. એક 16 વર્ષનું છોકરું રાતે ઊંઘમાંથી જાગી ગયું. એને જોયું કે ઘરમાં કોઈ છે, તો એને પૂછ્યું તમે કોણ છો? યમરાજાએ કહ્યું યમરાજા છો. એટલે છોકરું ગભરાઈ ગયું, ડરી ગયું. યમરાજા તમે કેમ આવ્યા છો? હું તારી મમ્મીને લેવા માટે આવ્યો છું. એ બાળક ડરી ગયું, રડવા લાગ્યું, ગડગડું થઈ ગયું. નહીં યમરાજા, તમે મારી મમ્મીને ન લઈ જાઓ, પ્લીઝ યમરાજા, તમે મારી મમ્મીને ન લઈ જાઓ, તમે મારી સાથે એક ડીલ ના કરી શકો? યમરાજાએ કહ્યું કેવી ડીલ? તો કે યમરાજા તમે એક કામ કરો, મારી મમ્મીના બદલે મને લઈ જાઓ, એના બદલે તમે મને લઈ જાઓ. તો યમરાજાએ કહ્યું આ ડીલ તો તારી મમ્મીએ મારી સાથે કરી હતી, હું તો તને જ લેવા આવ્યો હતો. આ માં જ્યારે ભગવાનને લાગ્યું ને કે ઘેર ઘેર પહોંચી નથી શકતો ને, ત્યારે એને માનું સર્જન કર્યું. હસવું અહીં, રોવું અહીં, એના સિવાય બીજું શું છે અહીં? હસવું અહીં, રોવું અહીં, એના સિવાય બીજું શું છે અહીં? મન સાંભળે મને યાદ કરજો, આવીશ તમને હસાવા અહીં.